સમાચારની શરૂઆત કરીએ વરસાદથી, કારણ કે આરંભે જ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એ 3 પંથકને જળતરબોળ કર્યા છે. અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં બોટાદના બરવાળા, ભાવનગરના મહુવા, બરવાળાના ખાંભડા, ગારિયાધાર, હળવદ, ભાવનગર, આ તમામ દ્રશ્યો, ભાવનગરના કુંભારવાડાના અમરેલી, બોટાદના ગરડાના કાવાવડી, સાવરકુંડલાના મેવાસા ગામ, થાનગઢ, બોટાદનું ખાંભડા, જામ ખંભાળિયા, તો મહુવાનું વડલી, સાવરકુંડલાનું હાડીડા, બોટાદ શહેરના દ્રશ્યો, આ ઉપરાંત ઉમરાળા, રાણપુર, પેટલાદ, આ બધા જ દ્રશ્યો બતાવે છે કે ગુજરાતમાં કેવી રીતે આ તમામ પંથકોને વરસાદે ઘમરોળ્યા હતા અને કેટલીક જગ્યાએ તો સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા પૂરના પાણી ગામડાઓમાં ફરી વળ્યા હતા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા. અને મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં આજે 195 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો. બોટાદના બરવાળામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સાયલામાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો, મૂળીમાં 5.31 ઇંચ, ઉમરાળામાં 4.76 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ વરસાદ વરસ્યો, તો થાનગઢમાં 4.76 ઇંચ વરસાદ વરસ્યો, વલભીપુરમાં 4.53 ઇંચ, જોડિયામાં 4.37 ઇંચ વરસાદ ખાબક્યો છે, ચૂડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.54 ઇંચ, ધંધુકામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો, તો પેટલાદમાં 2.87 ઇંચ વરસાદ વરસ્યો, ખંભાતમાં 2.83 ઇંચ, બોરસદમાં 2.80 ઇંચ, ધોલેરામાં 2.52 ઇંચ, તો ભાવનગરના સિહોરમાં 2.52 ઇંચ, મોરબીના હળવદમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો છે. અને બોટાદના બરવાળામાં એટલો ધોધમાર વરસાદ વરસ્યો કે રેસ્ક્યુ કરવાની ફરજ પડી. રહેણાંક મકાનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તમામને દોરડા બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા. ચારે તરફ પાણી ભરાઈ જતા લોકો તમામ બાજુએથી ફસાઈ ગયા હતા. શહેરના તમામ વિસ્તારોમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે ખોડિયાર મંદિર કોલેજ રોડમાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. 15 જેટલા ઝૂંપડાઓમાંથી આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. તમામ લોકોના રેસ્ક્યુના દ્રશ્યો છે કે જેઓ પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. 15 જેટલા ઝૂંપડાઓમાંથી 80 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ભાવનગરના વલભીપુરમાં પણ કંઈક આવી જ રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં 2 લોકો પાણીમાં ફસાઈ જતા તેમને બચાવવામાં આવ્યા. ફસાયેલા લોકો સુધી એમને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે મામલતદાર પોલીસની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે કે કેમ હાલ વિગતો નથી મળી, પરંતુ રેસ્ક્યુ કામગીરી સતત વલભીપુરમાં કરવામાં આવી રહી છે. વલભીપુરમાં પણ જ્યાં નજર ફેરવું ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અનેક લોકો ફસાયા છે, તેમને બોટની મારફતે બહાર કાઢવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. ભાવનગરને સતત બીજા દિવસે અનરાધાર વરસાદે ઘમરોળ્યું છે. અને મહત્વપૂર્ણ સમાચાર, આવતીકાલે બોટાદ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. 18 જૂને જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તો ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે. બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર લખીને આ જાહેરાત કરી છે કે આવતીકાલે એટલે કે તારીખ 18 એક દિવસ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે. તો બોટાદમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ઘણી બધી જગ્યાએ તો આપ જુઓ કે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ બધા વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પત્ર લખીને આ જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે એટલે કે 18 તારીખે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવશે. રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રહીને આ જાહેરાત કરાઈ. ભાવનગરના મહુવામાં આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક વૃદ્ધ તણાઈ ગયા હતા. દાઠાના રાણીવાડામાં પાણી આવતા વૃદ્ધ આ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા ગયા. ધસમસતા પ્રવાહમાં પસાર થતા વૃદ્ધ તણાયા હતા. 2 કલાક સુધી તેઓ ઝાડ પકડીને ઊભા રહ્યા અને જેમ જેમ વરસાદે પાણી ઓસરવા લાગ્યા ત્યારબાદ આ વૃદ્ધનો બચાવ કરવામાં આવ્યો હતો. મહુવાથી આ ડરાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા, જો કે વૃદ્ધને બચાવી લેવાયા છે.
તો ભાવનગરના સિહોરના ઘાઘડી પાસે 5 લોકો ફસાઈ ગયા હતા. સોલાર પ્લાન્ટમાં ફસાયેલા 5માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પીઆઈ બીડી જાડેજાએ આ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું. તો ભાવનગરના સિહોરના આ દ્રશ્યો કે જેમાં ઘાઘડી પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા અને એ સમયે સોલાર પ્લાન્ટમાં 5 લોકો ફસાયા હતા, જેમાંથી 3નું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો સિહોરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સિહોરના રંડોળા ગામનો બેઠો પુલ તૂટી ગયો. રંડોળાથી પાલીતાણા જતો આ રોડ બંધ થઈ ગયો. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ રસ્તો બંધ થઈ જતા આ પુલ અસરગ્રસ્ત થતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મેઘમહેર સતત વરસી રહી છે અને આવતીકાલે ભાવનગરમાં પણ બોટાદની જેમ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ભાવનગરના રંડોળા ગામે એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે આ કાર પાણીમાં તણાઈ રજાવડ તરફ આ કાર ધસમસતી ગઈ હતી. જોકે ગાડીમાં કોઈ હાજર નહોતું અને એના કારણે જાનહાનિ ટળી હતી. આ તરફ ભાવનગરના પાલીતાણામાંથી પણ એક આવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ. રંડોળા ગામે રજાવડ નદીમાં કાર તણાઈ અને કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો. અને હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને તેઓ પણ હાલ વર્તમાન શું સ્થિતિ છે હવામાનને લઈને અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં ભારે વરસાદની સ્થિતિમાં કોઈ પણ જો એવી સ્થિતિ સર્જાય તો એને પહોંચી વળવા માટે શું કરી શકાય એ માટે પણ સતત નજર રાખવામાં આવી રહી છે. તો ભાવનગરના મેથળા બંધારો ઓવરફ્લો થયો. ભાવનગરની અંદર ઉપરવાસમાંથી ભારે વરસાદથી આ મેથળા બંધારો ઓવરફ્લો થયો હતો. ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આસપાસના 13 જેટલા ગામને આ મેથળા બંધારો પાણી પૂરું પાડે છે અને તે ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી છે. તરફ ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી હાલાકી પણ પડી રહી છે. મહુવાના વડલી ગામે 250 મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેમાં 5 મકાન તો ધરાશાયી થઈ ગયા હતા. લોકો ભૂખ્યા તરસ્યા કાદવ કીચડ સાફ કરી રહ્યા છે. ભયંકર મુશ્કેલીનો તેઓ સામનો કરી રહ્યા છે. ગઈકાલે મહુવા શહેર અને ગ્રામ્યને વરસાદે બરાબરનું ઘમરોળ્યું હતું અને આ વરસાદે ઘમરોળ્યા બાદની તસવીરો હાલાકીઓ હવે સામે આવી રહી છે. દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ આ ભાવનગરના મહુવાના દ્રશ્યો છે. કેવી રીતે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ જ પાણીની અંદર લોકો રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે કેટલાય મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. પારાવાર મુશ્કેલીઓ પડી. તો ભાવનગરના વલભીપુરમાં પણ વરસાદથી તારાજીની તસવીરો સામે આવી. અંતરિયાળ ગામડાઓ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા બની ગયા. તાલુકામાંથી પસાર થતી ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું અને આ નદીના પાણી આસપાસના અનેક ગામડાઓમાં ફરી વળ્યા. નવા ગામ લોલિયાના હલિયાદનો સંપર્ક તૂટી ગયો. ખેતાટીંબી સહિતના ગામડાઓનો સંપર્ક પણ તૂટી ગયો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા. ભાવનગરના વલભીપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે. ગેલો નદી હોય, કાળુભાર નદી હોય, આ બધી જ નદીઓ ગાંડીતૂર બની છે. મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં 4 લોકો ફસાયા હતા તો થાપનાપ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા હતા. આ તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. ભાવનગરથી વલભીપુર જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ તરફ બોટાદના રાણપુરના માલણપુરમાં એક કાર તણાઈ ગઈ હતી. માલણપુરથી હડમતાળા પાસે નદીમાં કાર તણાઈ. જાણે કે રમકડું હોય એવી રીતે પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાતી ગઈ. જોકે કારમાં સવાર 2 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કરી લીધું હતું, તેમના જીવ બચાવી લીધા. બોડિયા ગામના રજની મિસ્ત્રીની કાર તણાઈ ગઈ હતી. આ તરફ બોટાદનું કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. મધુમતી નદી અને ઉતાવળી નદી 2 કાંઠે વહેતી થઈ. નદીઓના પાણી શહેરમાં ઘૂસી ગયા.
નાગલપર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ગગજીની ઝૂંપડી વિસ્તારમાં પણ પાણી ભરાયા ઉપરાંત તુરખા રોડ, આનંદધામ રેસિડેન્સી, ઢાંકણિયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને ભારે વરસાદને કારણે ભાવનગરમાં શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો. ડેમના તમામ 59 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. આ ભાવનગરના શેત્રુંજી ડેમ ખૂબ મોટો ડેમ ગણાય છે, ભાવનગરનો શેત્રુંજી ડેમ. પરંતુ આ હરખની હેલી એટલા માટે ખેડૂતોમાં છે કારણ કે આરંભે જ આ પ્રચંડ વરસાદ વરસ્યો અને પરિણામે 100%, હજુ તો 2 દિવસ એટલો વરસાદ વરસ્યો કે 100% ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક વરસાદ ભાવનગરમાં સતત 2 દિવસથી વરસી રહ્યો છે, જેના કારણે ભાવનગરની જીવાદોરી ગણાતો આ શેત્રુંજી ડેમ એ 100% ભરાઈ ગયો છે. અને આસપાસના શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારના આસપાસના વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અને રાજ્યમાં સારા વરસાદને પગલે રાજ્યભરના જળાશયોમાં જળસ્તરમાં વધારો થયો છે. કેટલાક ડેમમાં પાણીની આવક થઈ રહી છે, તો જેને પગલે તે છલકાવાની તૈયારીમાં છે અને કેટલાક ડેમો તો છલકાઈ ગયા છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ 100% ભરાતા 59 દરવાજા ખોલવામાં આવ્યા, 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. તો પાલીતાણા, તળાજા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. પાલીતાણાનો રજાવળ ડેમ, જેમાં પાણીની આવક થતાં 8 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. તો ભાવનગરમાં પણ ભારે વરસાદથી રજવર ડેમમાં પાણીની આવક નોંધાઈ અને આ તરફ અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે જ વડી અને ધાતરવડી 2 ડેમ છલકાયા છે. વડી ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીની આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ગરડામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભીમદાડ સિંચાઈ યોજનાનો ડેમ ઓવરફ્લો થયો છે. તો ગરડાનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ પણ સારા વરસાદથી ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અને રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ. રાજ્યમાં 7 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 6 જળાશયો એલર્ટ પર, જ્યારે 8 જળાશયો વોર્નિંગ પર મૂકવામાં આવ્યા. રાજ્યના 6 જળાશયો 100% ભરાઈ ગયા છે, જેમાં ધાતરવાડી, સૂરજવાડી, રોજકી જળાશય હાઈ એલર્ટ પર છે. તો બગડ, રંગોડા, ધોળીધજા, મલાણ જળાશય પણ હાઈ એલર્ટ પર છે. અમરેલીમાં 80 અને બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં કુલ 109 લોકોને બચાવવામાં આવ્યા છે, એમના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની 5 ટીમ તૈનાત કરવામાં આવી, જ્યારે 10 ટીમ સ્ટેન્ડ બાય છે. અમદાવાદમાં 1, ભાવનગરમાં 1 ટીમ તૈનાત કરાઈ, બોટાદમાં 1, કચ્છમાં 1 અને સુરતમાં 1 ટીમ તૈનાત કરાઈ છે. તો એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો, જેના કારણે નદીઓ, તળાવોમાં નવા નીરની આવક થઈ રહી છે. વરસાદને પગલે નદીઓ, વોકળાઓ 2 કાંઠે વહેતા થયા છે. 12 કલાકમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો. જીવાદોરી સમાન વાંસળ ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદથી પાણી તાલુકા પંચાયત કચેરીમાં ઘૂસી ગયા હતા, જેના કારણે તાલુકા પંચાયત કચેરીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આ તરફ સુરેન્દ્રનગરમાં ચોટીલામાં તળાવમાં ફસાયેલ એક વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા. જલારામ મંદિર પાસેના તળાવમાં આ વૃદ્ધ ફસાઈ ગયા હતા. તળાવ વચ્ચે આવેલ મંદિરની ડેરીમાં આ વૃદ્ધ ફસાયા હતા. વરસાદી પાણી તળાવમાં આવતા વૃદ્ધ ફસાયા. જોકે ચોટીલા નગરપાલિકાની ટીમે વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું હતું. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે સુરેન્દ્રનગરના ચોટીલાના દ્રશ્યો છે કે જ્યાં જલારામ મંદિર સામે આવેલા એક તળાવમાં વૃદ્ધ ફસાઈ જતા ચોટીલા નગરપાલિકા ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાત્રે દરમિયાન વરસાદનું પાણી તળાવમાં આવ્યું, જેના કારણે તળાવની વચ્ચે આવેલું મંદિર, એની ડેરીમાં 57 વર્ષના વૃદ્ધ ફસાઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ફસાયેલ વૃદ્ધને સવારે હાઈવે પર પસાર થતા ચોટીલાના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકામાં જાણ કરીને બચાવવામાં આવ્યા અને આખી રાત આ વૃદ્ધની એ જદ્દોજહદ ચાલી હતી. જોકે સદનસીબે તેમને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર ફાઈટરના તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ કચ્છના ભુજમાં પણ ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા.
બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. કચ્છના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વાટ જોવાઈ રહી હતી કે આખરે મેહુલીઓ ક્યારે આવશે અને આખરે એ મેહુલીઓ આવી પહોંચ્યો છે અને કચ્છને પણ ગમરોળવાની શરૂઆત કરી દીધી છે. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા હતા. ચુડા તાલુકાના વેળાવદર ગામે આ વિદ્યાર્થીઓ ફસાયા હતા. વેળાવદર ગામ પાસે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે કોઝવેની બીજી તરફ શાળામાં આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને લેવા પહોંચેલા વાલીઓ પણ ફસાઈ ગયા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જામનગરના ધ્રોલ તાલુકામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયું. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. જોડિયાના નાકા સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જામનગરમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. જામનગરના ધ્રોલ તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને ભારે વરસાદને કારણે એનડીઆરએફની 3 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજકોટમાં 2 ટીમ અને કચ્છમાં એનડીઆરએફની 1 ટીમ મોકલવામાં આવી છે. ગાંધીનગરમાં એનડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. રાજ્યમાં બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી હતી અને એ જ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પણ ખરો. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. બોટાદને આજે બરાબરનું ગમરોળ્યું મેઘરાજાએ. જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજામાં પાણી ભરાઈ ગયા. આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા. આ ઉપરાંત ગરડા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાયેલા રહેતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. તો ભાવનગરની જેમ જ અમરેલીને પણ વરસાદે ગમરોળ્યું છે અને આજે જોરદાર બેટિંગ થઈ. અમરેલીના લીલિયામાં ખાસ કરીને લીલિયામાં ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો. ઇંગોરાળા ભોરિંગડા વિસ્તારમાં જમીનમાંથી તમામ કાપ ધોવાઈ જતા માત્ર રેતી અને પથ્થરો જ વધ્યા છે. ઇંગોરાળા ભોરિંગડા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું અને ખેડૂતોની જમીનનું ધોવાણ થયું. 1.5 માસનો કપાસ પાણીમાં તણાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. સાયલા તાલુકામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી. સુરેન્દ્રનગરના સાયલામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. થોરિયાળ સુખભાદર ડેમ મહત્તમ સપાટીએ પહોંચતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. ભારે વરસાદને કારણે ધજાળા, ઓવનગઢ, સાંગોઈ, સુદામડા સહિતના ગામડાના રસ્તા બંધ કરવામાં આવ્યા. તો મદારગઢ, લીંબાળા ગામમાં ભારે વરસાદથી તળાવોનું પાણી ખેતરોમાં ફરી વળ્યું. ભાવનગરના વલભીપુરમાં ઘેલો નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા. ખોડિયારનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ઉલેચવા પડ્યા. ચાલુ વરસાદે પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા અને ઘરવકરી બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ભાવનગરના ખોડિયારનગર વિસ્તારના દ્રશ્યો છે. ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ઘરવકરીને બચાવવા માટે લોકોએ જદ્દોજહદ કરવી પડી. વલભીપુરમાં મુશળધાર મેઘો વરસ્યો અને તેની અસર આ દેખાવાની શરૂ પણ થઈ ગઈ છે. કેટલા એવા રહેણાંક વિસ્તારો છે કે જેમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકો મેઘરાજાની વાટ જોતા હતા અને આખરે વાટનો અંત આવ્યો, પણ આરંભે જ પ્રચંડ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે કેટલાક વિસ્તારોમાં. અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો, તો કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ બોટાદના દ્રશ્યો છે કે જેમાં જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય, નદીઓ હિલ્લોળે ચડી હોય તેવી તસવીરો સામે આવી રહી છે. તો લોકો પણ આ મેઘરાજાના વધામણા કરી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. આ તરફ અમદાવાદ શહેર જે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયું હતું, વરસાદની વાટ જોતું હતું. વરસાદ આવ્યો પણ ખરો, પરંતુ સામાન્ય વરસાદમાં જ
મુશ્કેલીઓ લઈને આવ્યો અને તંત્ર ના પાપે શેલા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જો કે લોકોને ખબર જ હતી, કારણ કે આ રીતે કામ ચાલતું હતું અને વરસાદ આવશે ત્યારે આવી મુશ્કેલીઓ પડશે। દર વર્ષે પડે છે મુશ્કેલીઓને, આ વખતે પણ એમાં કોઈ જ બદલાવ નથી આવ્યો, કોઈ જ પરિવર્તન નથી આવ્યું। ભાવનગરના મહુવામાં કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને કારણે આખો પુલ બેસી ગયો હતો। મહુવા સોમનાથ હાઈવેનો પુલ બેસી ગયો, જેના કારણે નેશનલ હાઈવેનો રસ્તો બંધ થઈ ગયો। દેવળિયા નજીક આવેલો પુલ પણ બિસ્માર હાલતમાં છે। મહુવા દેવળિયા ગામ નજીકનો પુલ પણ આવી જ કંઈક હાલતમાં છે અને વરસાદ હવે જ્યારે વરસી રહ્યો છે ત્યારે કેવો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા, તે સામે આવી રહ્યો છે। કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। તો કચ્છના કેટલાક વિસ્તારોને પણ મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કરી દીધું છે। ગાંધીધામમાં તો સારો એવો વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી। સુરેન્દ્રનગર શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેથી લોકો જેટલું બની શકે એટલી ઘરવખરી લઈને, બાળકોને લઈને તેમાંથી નીકળવા માંડ્યા। ઘરોમાં પાણી ઘૂસતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। નાયકા ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલવામાં આવ્યા। ભોગાવો નદીમાં પાણીની આવક નોંધાઈ અને નદી પરના શહેરના 2 પુલને બંધ કરી દેવામાં આવ્યા। તો હજુ તો ચોમાસાનું આધિકારિક રીતે, વિધિવત રીતે આગમન થયું તેના 2 દિવસ થયા છે અને 2 દિવસમાં જ આવી તસવીરો આવવાની શરૂ થઈ ગઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાંથી। અને સુરેન્દ્રનગરના આ દ્રશ્યો કે જેમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। આ તરફ બોટાદના બરવાળામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। પંથકમાં સતત વરસાદથી ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા। ખેતરોમાં વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે। વાવેતર કરાયેલ લીંબુના છોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। તો આ બરવાળાના દ્રશ્યો કે જ્યાં સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે। આ તરફ અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે સમત્વ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીના મુખ્ય ગેટ પાસે પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ડ્રેનેજ લાઇનનો અભાવ છે। દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે। દર વર્ષે ફરિયાદો કરાય છે, રજૂઆતો કરાય છે, પણ રજૂઆતો સાંભળે કોણ? વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને પરિણામે આ પોશ ગણાતી સોસાયટીઓ પણ પાણીમાં જાણે કે ગરકાવ થઈ જાય છે। અને અમરેલીના સાવરકુંડલામાં વરસાદથી નુકસાની થઈ। પીપળી ગામે વરસાદથી પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો। પીપળી ગામની 1500 વીઘા જમીન પાણીમાં છે। છેલ્લા 24 કલાકથી પીપળી ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। શેત્રુંજી નદી અને નહેર નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। પીપળીથી સાવરકુંડલાનો રોડ પણ બંધ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકથી ગામમાં વીજળી પણ નથી। ગ્રામજનો દ્વારા સરકાર પાસે સતત મદદની અપીલ કરવામાં આવી રહી છે। નદીના ભારે પ્રવાહને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે।